ચાલો તો નમસ્કાર મિત્રો, તો ફરીવાર સ્વાગત કરું છું તમારા બધાનું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી એનટીએ દ્વારા નીટનું ફાઇનલ રિઝલ્ટ જે છે, જે ત્રીજું રિઝલ્ટ તમારું આવ્યું છે એ જાહેર થઈ ચૂક્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે તમારે ચેક કઈ રીતે કરવાનું રહેશે. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જો દેખાતું હોય બરાબર છે, તો તમારે અહીંયા જે મુજબ લખ્યું છે exam.nta.ac.in.neat એ તમારે સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આવી વેબસાઇટ જે છે એ ઓપન થશે, જે નેશનલ લિમિટેડ કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2024ની છે બરાબર છે. ત્યારબાદ હવે તમારે આ વેબસાઇટ જે છે ઓપન કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ જ્યારે ખોલો છો ત્યારે ક્લિક હિયર ફોર રિવાઇઝ સ્કોર કાર્ડ 26 જુલાઈ 2024 એવું લખેલું હશે, એટલે કે આજના દિવસે 26 જુલાઈ 2024ના રોજ ફાઇનલ રિવાઇઝ સ્કોર કાર્ડ જાહેર થઈ ચૂક્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આના પર ક્લિક કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ક્લિક કરશો ત્યારે તમારી સામે આવું પેજ ઓપન થશે બરાબર છે, જે અહીંયા લખ્યું હશે. ત્યારબાદ આ લિંક આપી છે એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા આપણે ક્લિક કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે નીટ એપ્લિકેશન ફોર્મમાં જે એપ્લિકેશન નંબર આપ્યો, જ્યારે તમે રજિસ્ટ્રેશન કર્યું હશે ત્યારે એપ્લિકેશન નંબર એ અહીંયા નાખી દેવાનો છે. ત્યારબાદ તમારી વિદ્યાર્થી મિત્રો અહીંયા ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જે જન્મ તારીખ છે અહીંયા નાખવાની છે. સ્ટુડન્ટનું પોતાનું ઈમેલ એડ્રેસ છે એ અને જે મોબાઈલ નંબર હોય એ ઓરમાં છે બરાબર છે, એટલે કે કોઈ એક નાખશો તો ચાલશે. ત્યારબાદ જે આ પિન છે એ અહીંયા નાખી દેવાની છે બરાબર છે. તો આટલું કરશો પ્રોસેસ અને સબમિટ બટન પર જ્યારે તમે અહીંયા ક્લિક કરશો તો તમારું વિદ્યાર્થી મિત્રો જે રિવાઇઝ સ્કોર કાર્ડ છે એ ફાઇનલી આવી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની વાત કરીએ તો ફાઇનલ રિઝલ્ટ છે નીટનું એ ત્રીજી વારનું હવે જાહેર થઈ ગયું છે. હવે એક પણ રિઝલ્ટ જાહેર થવાનું નથી. અને હવે મહત્ત્વની વાત કટ ઓફ પર કરીએ છીએ. તો કટ ઓફની જો વાત કરવામાં આવે તો કટ ઓફ હવે નીચું જવાનું છે. યસ વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજી વારનું રિઝલ્ટ જાહેર થયું છે તો જે કટ ઓફ હતું જે બીજી વારના રિઝલ્ટમાં જાહેર થયું હતું એ હવે નીચે જશે બરાબર છે. કારણ કે આ જે ક્વેશ્ચન છે એટમવાળો એ અટેમ્પ કરવાવાળા વિદ્યાર્થી, જે પરમાણુવાળો ક્વેશ્ચન હતો એ અટેમ્પ કરવાવાળા વિદ્યાર્થી છે એ ખૂબ વધારે હતા, એટલે કે નિયર બાય તમે 4 લાખ સ્ટુડન્ટ ગણી શકો બરાબર છે. તો આટલા સ્ટુડન્ટે આ ક્વેશ્ચન અટેમ્પ કર્યો અને અટેમ્પ કર્યો ક્વેશ્ચન અને એમને ખોટો પડ્યો છે, તેથી એમના -5 થયા હશે બરાબર છે. -5 થવાના કારણે જે માર્ક આગળ વધવાના નથી પરંતુ ઓછા થવાના છે, અને ઓછા થવાના લીધે આ કટ ઓફ હવે નીચે જશે. અને જે ટોપર હતા 61 ટોપર, જેને 720માંથી 720 માર્ક આવ્યા હતા બરાબર છે, તમને બધાને ખબર છે. તો જે 44 કેન્ડિડેટ્સ છે એમાંથી એમણે આ ક્વેશ્ચન અટેમ્પ કર્યો હતો અને આ ક્વેશ્ચન અટેમ્પ કરવાથી એમના -5 એમને ખોટો પડ્યો, એટલે એમના -5 થવાના છે. તેથી હવે ટોપરના લિસ્ટમાં માત્ર 720 વાળા 17 જ વિદ્યાર્થી રહેવાના છે. ક્લિયર છે? એટલે કટ ઓફ નીચે આવવાનું છે, એટલે કે તમારા રેન્કમાં પણ 5000 10,000 રેન્ક ફરક પડી શકે છે. જાજો ફરક એટલો બધો લાખ રેન્કનો ફરક નહીં પડવાનો બરાબર છે. એટલે કટ ઓફ નીચે જવાના ચાન્સ છે, પરંતુ એ પણ 5-10 માર્ક નિયર બાય થઈ શકે છે, એટલે બહુ ઝાઝો ફરક નહીં પડે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રિવાઇઝ જાહેર થયું એના પર વાત કરી, અને જે કટ ઓફ છે જે નીચે જવાનું છે એના પર વાત કરી બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા રેન્કમાં કેટલો ફરક આવ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી માહિતી અને અપડેટ આપણી ચેનલ પર આવતી રહેશે. તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.